અને સમાચારમાં આગળ વાત ભાદરવી પૂનમની કરીએ। તો યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને જેને લઈને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવાશે કે જ્યાં ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે અને જેને લઈને અંબાજી મંદિરમાં આકસ્મિક સમયે શ્રદ્ધાળુઓનું રક્ષણ કેવી રીતે કરવું અને તેમને સુરક્ષિત બહાર કઈ રીતે લઈ જવા તે અંગે મોક ડ્રીલ યોજાઈ હતી। મોક ડ્રીલમાં ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ, આરોગ્યની ટીમ તેમજ BDDS, QRT અને SOG સહિતની ટીમો પણ હાજર રહી હતી। બોમ્બ ડિસ્પોઝ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા અને SOG અને QRT દ્વારા જે મંદિરના દર્શનાર્થીઓ હતા એને સેફ રીતે મંદિરની બહાર કાઢવામાં આવેલ છે અને આ મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે।